અધિક માસ નિમિત્તે દીવાબેટ નારેશ્વરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સુંદરકાંડના પાઠમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા. પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની પવિત્ર તપોભૂમિ તરીકે જાણીતા નારેશ્વર ખાતે આવેલ દીવાબેટ આશ્રમમાં ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના શુભ અવસરે અહીં સ્થિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત અને શ્રી સ્વયંભૂ સુંદરકાંડ પરિવારના પ્રણેતા પરમ પૂજ્ય રોહિતગીરી ગોસ્વામીના સુમધુર કંઠે એક ભવ્ય સુંદરકાંડના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાંજે 7:30 પવિત્ર મા નર્મદાના મનોહર અને પાવન સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે મહંત શ્રી રોહિતગીરી ગોસ્વામીજી છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી સતત સુંદરકાંડના પાઠનું રસપાન કરાવી રહ્યા છે અને તેમની અનોખી શૈલી માટે તેઓ જાણીતા છે. અધિક માસના આ પાવન પર્વે આયોજિત સુંદરકાંડના પાઠમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાનજીની આરાધના અને મંત્રોચ્ચારથી સમગ્ર નર્મદા કિનારો ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. આરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.